જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રી ગોવિંદ સ્વામીથી અષ્ટસખા શ્રી ગોવિંદદાસ બનવાની વાર્તા ભાગ 3 અને 4. મહારાજ, મારો ભવાટવીનો ફેરો કદાચ આ જન્મે પૂરો થઈ જશે એવું લાગે છે. જો આપ મારો હાથ પકડો તો. આપને શરણે આવ્યો છું. સ્વીકારો કે ઠુકરાવો એ આપની ઈચ્છાની વાત છે. સ્વામીજી, તમને જો ઠુકરાવવા જ હોત ને તો શ્રી હરિ તમને દર્શન દેત જ નહીં. જાઓ, સ્નાન કરીને આવો. આજે તમારો હાથ પકડવા શ્રી હરિ ઉતાવળા થઈ રહ્યા છે. મહારાજ, એક બીજી વિનંતી છે. સ્વામી તો આપ છો. આજથી હું આપનો દાસ થયો, માટે આજ પછીથી મને સ્વામીનું સંબોધન ન કરતા, પણ ગોવિંદદાસના નામે સંબોધન કરવા વિનંતી છે. સાચી ભક્તિનું પહેલું પગથિયું ચડી ચૂક્યા ગોવિંદ સ્વામી તે દિવસે. શ્રી ગુસાઈજીએ એમને નામ સંભળાવી સમર્પણ કરાવ્યું. પછી આપશ્રી ભોજન કરવા પધાર્યા અને સ્વહસ્તે ગોવિંદદાસને મહાપ્રસાદની પાતળ મૂકી. ત્યાર પછી ગોવિંદદાસ ગોકુળમાં આવીને રહ્યા. તેઓ ગોકુલની નજીક મહાવનની ટેકરીઓ પર નિત્ય જઈ ત્યાં એકાંતમાં કીર્તનો કરતા અને શ્રી હરિને રીઝવતા. ગોવિંદદાસની લગ્ની ઘેરો રંગ ધારણ કરી ચૂકી. પોતાને થતા સાક્ષાત્કારને કીર્તનો દ્વારા પ્રગટ કરવા લાગ્યા. પરંતુ વાજિંત્રની સંગીત વિના કંઠના કામણ અધૂરા લાગે અને નિકુંજ નાયકને અધૂરું સૌંદર્ય રૂચે નહીં. કીર્તનો ગાનાર તો એક પછી એક દાખલ થવા લાગ્યા, પરંતુ એમના ગાનને નિખાર આપનાર વાદકો ક્યાં? શ્રીનાથજીની અટપટી લીલા દ્વારા મહાવનમાં જ એક કુંભાર પરિવારમાં એવા ઉત્તમ કક્ષાના બે વાદકો પિતા અને પુત્રી તૈયાર થઈ ગયા હતા. પિતાનું નામ શ્યામ અને પુત્રીનું નામ લલિતા. શ્યામ મૃદંગ વગાડે અને લલિતા વીણ વગાડે. કુંભારની જ્ઞાતિમાં માટીની ગુણવત્તાના જાણકાર ઘણા હોય, પણ સંગીતના રાગતાલ જાણનાર કોઈ જ ના હોય. આ પિતા પુત્રી પૂર્વજન્મના દૈવીય સંસ્કારોને કારણે સામાન્ય કુંભારના લક્ષણોથી પણ ઉઠ્યા અને નાદ બ્રહ્મ સુધી પહોંચ્યા. એમાંથી આગળ વધતા વધતા બ્રહ્મ પણ પામવાની તૈયારી થઈ ગઈ. ઘડીઓ ગણાવા લાગી. એક દિવસ સવારે નિત્ય ક્રમ પ્રમાણે શંખનાદ થયો અને શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધન ધરણને જગાવવા નિજ મંદિરમાં પધાર્યા. વહાલપૂર્વક જગાડતામાં તરત જાગી જનાર શ્રી ગોવર્ધન ધરણ આજે જાગ્યા જ નહીં. એક બે વાર વધુ પ્રયત્ન કર્યા પછી નિકુંજ નાયક જાગ્યા તો ખરા, પરંતુ એમના નેત્રોમાં રક્તિમ રેખાઓ ખેંચાયેલી હતી તથા પોપચા જાગરણના ભારથી અર્ધ મિચાયેલા હતા. આપના આવા દર્શન કરીને શ્રી ગુસાઈજીએ કપોલ પર વાર કરીને પૂછ્યું, બાબા, રાત્રિમાં ક્યાં અને કોની સાથે જાગરણ કર્યું છે? કોના ભાગ્ય પર આ શ્યામ ઘટા વરસી છે? શ્યામ ઘટા શ્યામ પર વરસી છે. શ્રીનાથજીએ જમાઈ લેતા ઘેન ભર્યા સ્વરે કહ્યું, બાબા, આપ હજુ નીંદમાં લાગો છો? નહીં નહીં, હવે અમે નીંદમાં નથી. મહાવનમાં શ્યામકુમાર અને એની પુત્રી લલિતાનું મૃદંગ તથા વીણા વાદન સાંભળવા અમે ત્યાં ગયા હતા અને મળસકું થયું ત્યાં સુધી જાગ્યા હતા. પિતા પુત્રીએ શું જગલબંધી કરી હતી! વાહ! મૃદંગની થાપ અને વીણાના ઝણકાર હજુ સુધી અમારા કાનમાં ગુંજે છે. એ બંને દૈવીય જીવ છે. આપ ત્વરાથી એ બંનેને શરણે લો. જય શ્રી કૃષ્ણ.